ભાઈ, વશ લેવલ 2 જો આ ફિલ્મ વશ 1 કરતાં અડધી પણ સારી નીકળશે અને જો આ ફિલ્મને હિન્દી બેલ્ટમાં હિન્દી ડબ સાથે રિલીઝ કરવામાં આવશે, આઈ એમ ડેફિનેટલી શ્યોર કે આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ભૂક્કા કાઢી નાખશે. એન્ડ ઇફ ધીસ ફિલ્મ ટર્ન આઉટ ટુ બી એઝ ગુડ એઝ પાર્ટ 1, ધીસ ફિલ્મ વિલ ડિસ્ટ્રોય બોક્સ ઓફિસ. પણ કદાચ અજય દેવગને જે છે આના હિન્દી માટેના રાઇટ ખરીદી લીધા છે અને હી વિલ બી લાઈક, તમે આ ફિલ્મને હિન્દી ડબમાં રિલીઝ નહીં કરો, કારણ કે જો તમે આ ફિલ્મને હિન્દી ડબમાં રિલીઝ કરજો તો અમારી શેતાન 2 માટે કાઠું પડી જશે, એટલે તમે હિન્દી ડબમાં આ ફિલ્મને રિલીઝ નહીં કરો. અને ભાઈ, જો વશ લેવલ 2ને હિન્દી ડબની અંદર હિન્દીવાળી ઓડિયન્સ જોઈ લેશે તો પછી શેતાન 2ને કોણ જોવા જશે? તો કદાચ એ રીતનો પણ સિનેરિયો હોઈ શકે છે, જેના લીધે કદાચ આ ફિલ્મ હિન્દી ડબમાં રિલીઝ ના થાય. આ ફિલ્મને હિન્દી બેલ્ટમાં અને આખા ભારતમાં રિલીઝ જરૂર કરવામાં આવશે, પણ એ રીતે કે ભાઈ, જો હિન્દીવાળાને આ ફિલ્મને જોવી હશે તો એમને ઇંગ્લિશ સબટાઇટલની અંદર ગુજરાતી ભાષાની અંદર જોવી પડશે. પણ પેલી જે હિન્દી ડબની અંદર જોવાવાળી એક બહુ મોટી ઓડિયન્સ જે છે એ રહી જશે. તો હા, બની શકે છે કે અજય દેવગન બી લાઈક, રહેવા દો, અમારે શેતાન 2 પણ થિયેટરની અંદર ચલાવવાની છે, જો તમારી ફિલ્મ આવીને બધું કમાઈ જશે તો પછી અમે શું કમાવશું? અને ભાઈ, જો અજય દેવગન આ રીતનો એક હક જમાવે તો એટલું બધું ખોટું પણ નથી, કારણ કે મારા મતે જો વશ પિક્ચર પોપ્યુલર થયું હોય તો એની પાછળ પણ એક બહુ મોટું કારણ અજય દેવગન જ છે. એનું ક્રેડિટ અજય દેવગનને પણ જાય છે. એમને આ ફિલ્મને રિમેક કરી અને પછી જ આ ફિલ્મની એક હાઇપ જે છે એ થઈ અને પછી જ ઓડિયન્સે આ ફિલ્મને જોવાનું ચાલુ કર્યું. ઇવન ગુજરાતી ઓડિયન્સ પણ જ્યારે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મને ઇગ્નોર કરી દીધી હતી, પણ જ્યારે શેતાનનું ટીઝર અને ટ્રેલર ને બધું આવ્યું અને જ્યારે વાતો થવાની ચાલુ થઈ કે ભાઈ આ પિક્ચર તો એક ગુજરાતી પિક્ચરની રીમેક છે, પછી એ પિક્ચરની એક બહુ મોટી હાઇપ થઈ અને એ હાઇપથી જ બહુ બધા લોકોએ વશ ફિલ્મને જોઈ. ઇવન હિન્દી ઓડિયન્સને પણ જો ગુજરાતી પિક્ચર વશ વિશે ખબર પડી છે, એનું કારણ શેતાન જ છે. એટલે વશને પોપ્યુલર કરવામાં અને હવે વશ લેવલ 2ની પણ જે હાઇપ છે એની પાછળ અજય દેવગન અને શેતાનનો બહુ મોટો હાથ તો ખરો. એનીવે, હાલ આ ફિલ્મની એક અનાઉન્સમેન્ટ થઈ, જે બેસિકલી એના રિલીઝ ડેટની અનાઉન્સમેન્ટ હતી એવું તમે કહી શકો છો, જ્યાં ફિલ્મની જે રિલીઝ ડેટ છે એ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. પહેલાં આ ફિલ્મ આ જ મહિનામાં એટલે કે જૂન મહિનામાં જ રિલીઝ થવાની હતી, પણ હવે ફિલ્મ ડિલે થઈ ગઈ છે અને હવે ફિલ્મ ઓગસ્ટ મહિનાની 27 તારીખે રિલીઝ થશે. એનીવે, તમને શું લાગે છે, શું આ ફિલ્મ હિન્દી ડબમાં રિલીઝ થશે, કાં તો તમારામાંથી કોઈ એવું છે જેની જોડે અંદરની ઇન્ફોર્મેશન છે, કોઈની જોડે ઇન્સાઇટ છે જે મને નથી ખબર, તો પ્લીઝ ફીલ ફ્રી ટુ શેર ઇન ટુ ધ કોમેન્ટ સેક્શન. આપણે તો વશ લેવલ 2 માટે ફૂલ એક્સાઇટેડ. શું તમે એના માટે એક્સાઇટેડ છો કે નહીં? કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આ ફિલ્મનું રિવ્યૂ પણ હું મારી ચેનલ ઉપર કરવાનો હતો, પણ પછી મને ખબર પડી કે આ ફિલ્મના જે છે મેકર્સ એ આ ફિલ્મને રિલીઝ કરવાના છે, તો મેં કીધું હવે જ્યારે ફિલ્મને રિલીઝ કરવામાં આવશે ત્યારે આ ફિલ્મને થિયેટરની અંદર જોઈ પછી આ ફિલ્મનું રિવ્યૂ કરીશ. હવે મને એક્ઝેક્ટલી તો નથી ખબર કે વશ ફિલ્મ ક્યારે રિલીઝ થશે, પણ ટૂંક સમયમાં વશ રિલીઝ થવાના પહેલાં જ તો આનું રિલીઝ કરી દેવામાં આવશે, તો ત્યારે તમને મારી ચેનલ ઉપર વશ ફિલ્મનું રિવ્યૂ જોવા મળી જશે. અને રિલીઝની વાત થઈ જ રહી છે, તો મેં રિસેન્ટલી એક રિલીઝની અંદર જ એક ફિલ્મ જોઈ જેનું નામ છે કારખાનું, તો એના ઉપર પણ રિવ્યૂ ઉપર હું કામ કરી જ રહ્યો છું. ઇનફેક્ટ એના ઉપર જ હું કામ કરી રહ્યો હતો, પણ પછી વશની અનાઉન્સમેન્ટ થઈ તો મને થયું કે આના ઉપર એક વિડીયો બનાવવા જેવો છે, તો મેં આ વિડીયો બનાવી દીધો. અને આ વિડીયો મેં ઉતાવળની અંદર બનાવ્યો છે, એટલે તમને મારું રેગ્યુલર સેટઅપ જે છે આ વિડીયોમાં નહીં જોવા મળે અને આ રીતનું કંઈક સેટઅપ જોવા મળશે. પ્લસ મારે આ માઇકનું પણ ટેસ્ટિંગ કરવું હતું કે ભાઈ પંખો ચાલુ હોય ત્યારે આ કઈ રીતે નોઇસને હેન્ડલ કરે છે, તો એ પણ મારે ટેસ્ટ કરવું હતું, તો મેં કરી લીધું. એનીવે, જો તમે વશ પિક્ચર જોયું છે તો તમે વશ વિશે શું વિચારો છો, અને વશ લેવલ 2 ઉપર પણ તમારા જો કોઈ મંતવ્યો હોય તો એ કોમેન્ટ કરી જરૂર કહેજો. અને જો ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂ જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને ભાઈ, રિસેન્ટલી ભ્રમ પિક્ચર જે રિલીઝ થઈ છે એ પણ અત્યારે ધમાલ મચાવી રહી છે બોક્સ ઓફિસ ઉપર. ભ્રમ પિક્ચરે કંઈક એવું કર્યું છે જે અત્યાર સુધી કોઈ પણ ગુજરાતી ફિલ્મે નથી કર્યું. શું છે? તો એ ફિલ્મે ઓડિયન્સને બેવકૂફ બનાવ્યા છે. કઈ રીતે? અને જો તમારે એ જાણવું છે તો તમે મારો આ વિડીયો જે છે એ જોઈ શકો છો.